લીંબડીના પાણશીણા ગામમાં સામસામે મારામારીમાં કુલ 5 જણા ઇજાગ્રસ્ત બન્યાની ઘટના સામે આવી છે. જૂની અદાવત અને પતંગ ચગાવવાની બાબતમાં છોકરાઓમાં મારામારી સર્જાઈ. આ મારામારી વડીલોમાં પણ થવા લાગી હતી. ત્યારે રમેશભાઈ ગગુભાઈ, મહેન્દ્રભાઈ ચંદુભાઈ, અનિલભાઈ ચંદુભાઈ સહિત સામેની પાર્ટીમાંથી એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. તમામને 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યારે વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રિફર કરાયા હતા. મારા છોકરાના હાથ માંગી નાખ્યા સાહેબ. ઘણા માવામાં મારવામાં તો એ 4-5 જણા હતા. અને કેટલા લોકોનો વાગ્યું છે? 3 જણાને ઘાયલ કર્યા. આ ત્રીજો હુમલો છે. શું હતું માવામાં? મારવામાં ફાઈબલની લાકડી હતી સાહેબ. હા, બીજું? એમની કને હાંગડીઓ હતી. ફાઈબલની લાકડી હાંગડીઓ હતી. મારા છોકરા પતંગ ઉડાડતા હતા. હામલા લોકોએ મારા ઘરવાળાનો હાથ ભાંગી નાખ્યો હતો. પછી મારા દિયરના છોકરાના માથામાં નાખી અને હેમરેજ કરી નાખ્યું હતું. પણ એ તો તે છતાંય તે અમે શાંત કરતા હતા. આમાં બાંધવા નતા જતા. આ મારો દિયરનો છોકરો છે, પણ હાથ ભાંગી નાખ્યો મારો છોકરો છે. તો સાહેબ મેં 12 મહિનામાં ત્યાં વાળા ઘરે કોઈ નતા. છોકરા પતંગ ઉડાડતા હતા. પતંગ લૂંટવા હાટું થઈને અમને અમારી હારે ઝઘડો કરવા આવ્યા. JDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.